છોટાઉદેપુર વન વિભાગ દ્વારા 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી। તો 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં ફતેપુરા નર્સરી ખાતે કરવામાં આવી હતી, કે જેમાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર VM દેસાઈ, RFO NC રાઠવા અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત વન રક્ષક, વનપાલ, રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ, સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવાની સમજ આપવામાં આવી અને નાયબ વન સંરક્ષક શ્રી દ્વારા આજના યુવાઓને ભારતનું ભાવિ ગણી યુવા દેશ, યુવા વિકાસ સાથે આવનારી પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી। જંગલમાં દવ લગાડવા, ડુંગર નવડાવવા જેવી જૂની, પુરાણી અને ખોટી માન્યતાઓ વિશે લોકોમાં જાગૃતતા લાવવાની, જેમાં વન વિભાગ સહિત લોક સહકારથી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવાઓને નર્સરીની મુલાકાત લઈ યુવાઓને રોપ ઉછેર તેમજ વાવેતરની જાણકારી આપી હતી અને નગરમાં પ્રજાજનોમાં જાગૃતિ લાવવા વન વિભાગ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે યોજવામાં આવી હતી, જેમાંથી કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર અંકુર રેન્જના સ્ટાફ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા અને RFO રંગપુર સાથે અન્ય સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહી અને આજના વન દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજના વનના દિવસે તમામ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને છોટાઉદેપુર જિલ્લાને હરિયાળું બનાવે એવી શુભેચ્છાઓ સાથે તમામને શુભકામનાઓ પાઠવી।